जय श्री राम, 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 जय श्री राम। નમસ્કાર દર્શક મિત્રો, વીઆર લાઈવના પાવર પ્લે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હમણાં આપણે જોયું કે એક રાજ્ય કક્ષાના મંત્રી પત્રકારોના પ્રશ્નોના જવાબમાં માત્ર જય શ્રી રામ કહીને તેમને ચાલતી પકડી. એક વાર નહીં, 3 વાર. देखो ये दीवानो ऐसा काम ना करो, राम का नाम बदनाम ना करो. એ દેવાનંદની ફિલ્મમાં આ ગીત હરે રામા હરે કૃષ્ણમાં આપણે સાંભળ્યું હશે. કિશોર કુમારના અવાજમાં આ ગીત હતું. જય શ્રી રામ આવો કંઈક ટોન હોય કે પત્રકારો પીછો છોડવા માટે તેઓ બોલ્યા હોય એ પ્રકારનું એ એમનું વર્તન હતું. અત્યારે મુદ્દાની વાત એ છે કે મંત્રી શ્રી જે રીતે પીછો છોડાવવા માટે એટલે મંત્રી ભૂપેન્દ્રસિંહ ભીખુસિંહ પરમારનું પુત્ર એને કદાચ કોઈની સાથે માથાકૂટ થઈ હતી પ્રપૌત્ર સાથે, અને પછી એમના પુત્રોએ જાહેરમાં જે રીતે ગુંડાગીરીના વરવા દ્રશ્યો બતાવ્યા, જે રીતે જાહેરમાં તેમને મારામારી કરી, એ જોતા એમ લાગે છે કે કાયદાનું કામ કરતું નથી. હું આપણે જણાવીશ કે બંધારણની કલમ, બંધારણે આપણને કાયદા આગળ સૌ સમાનની ભાવના ધારા 14 દ્વારા પ્રગટ કરી છે, જે સમાનતાના અધિકારને સુનિશ્ચિત કરે છે. આ ધારા મુજબ ભારતના તમામ નાગરિકો કાયદા આગળ સમાન છે. ફાંકા ફોજદારી કરવી અલગ વસ્તુ છે. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, ને તો કુકડા બની જશો, આ બધી વાતો કરવી બહુ સહેલી છે. પણ મંત્રીનો છોકરો કાયદો જાહેરમાં હાથમાં લે ત્યારે જય શ્રી રામ કહીને ભાગતા ફરવું, પીછો છોડાવો. અને એટલું જ નહીં, જે ભૂપેન્દ્રસિંહ ઝાલાનું જે કૌભાંડ છે તેની અંદર પણ સીધી કાટકતરી સંડોવણી હોવાનું આક્ષેપો થયેલા છે, એનો જવાબ હજુ મળ્યો નથી. તો શું કેસરી ખેસ પહેરવો એટલે તમામ ગુનાઓમાં ગંગામાં ડૂબકી મારવી એટલે તમામ પાપ દોરવાઈ જાય? રાજ્ય કક્ષાના મંત્રી પુત્રની જાહેરમાં મારામારી હોય, ગુંડાગીરી અને મવાલી ટાઈપના એમના કામ હોય, તો શું આ બધા ગુનાઓ પોલીસ એમ કે સમાધાન થઈ ગયું છે એટલે કોઈનું મર્ડર કરી નાખે, કોઈના પર બળાત્કાર કરી નાખે અને પછી સમાધાન થઈ જાય તો પોલીસ એ વાત એ રીતે હળવાશથી બેશરમાઈથી લઈ શકે ખરા? મિસ્ટર હર્ષ સંઘવીને કહેવાનું છે કે માત્ર બોલીને નહીં, આ મંત્રીના છોકરા સામે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશોનો અમલ કરી બતાવો. બાકી બોલ બચ્ચનગીરી લાંબો સમય લોકો પ્રજા ઓળખી જતી હોય છે. આજે મંત્રીશ્રીનું જય શ્રી રામ સબ્જેક્ટ ઉપર આજે ચર્ચા રાખી છે પાવર પ્લે કાર્યક્રમમાં, જેમાં આપણી સાથે આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી જયદીપસિંહ ચૌહાણ આપણી સાથે જોડાય છે. આપણી સાથે અરવલ્લી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર પણ ટૂંક સમયમાં આપણી સાથે જોડાયા છે અને તેઓ પણ એમની વાતને રજૂ કરશે. ઉપરાંત સિનિયર પત્રકાર સાબરકાંઠા જિલ્લાના અલ્પેશભાઈ રાઠોડ પણ આપણી સાથે જોડાય છે. આ ત્રણેય મહાનુભાવોનું સ્વાગત કરું છું પાવર પ્લે કાર્યક્રમમાં. સૌથી પહેલાં અલ્પેશભાઈ રાઠોડ પાસે હું આવીશ કે અલ્પેશભાઈ, આ મંત્રી ભીખુભાઈ પરમારના જે કરતૂતો છે, ભીખુસિંહ પરમારના, જાહેરમાં મારામારી કરી, જાહેરમાં ગુંડાગીરી કરી, જાહેરમાં વરવા દ્રશ્યો સર્જવા, સાબરકાંઠા અરવલ્લી જિલ્લાની પ્રજા આને કઈ રીતે જુએ છે? છેલ્લા કેટલાક સમયથી અરવલ્લી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે. વારંવાર આ પ્રકારના દ્રશ્યો જોવા મળે છે. પર્ટિક્યુલરલી ભીખુસિંહ પરમારના સુપુત્રો અને ભાજપના જિલ્લાના યુવા ભાજપના પ્રમુખશ્રીના કરતૂતો એ જિલ્લાને શરમજનક સ્થિતિમાં મૂકી દીધું છે. કાયદો દરેકના માટે હોય છે. કહેવાય છે કે આ બનાવમાં કહેવાય છે કે ભાઈ ભીખુસિંહ પરમારના પ્રપૌત્ર એટલે કે કિરણસિંહના સુપુત્ર, એમની સાથે કોઈ રિક્ષા ચાલકને નાની મોટી બાબતમાં તકરાર થઈ, એમાં સામાન્ય મારામારી થઈ. મારામારી થયા પછી આનું રિએક્શન બહુ મોટું આવ્યું. કિરણસિંહ અને એમના ભાઈ રણજીતસિંહ
અમીશભાઈ આ બધા ટોળાબંધ થઈ ગાડીઓમાં જઈ અને જેની સાથે તકરાર થઈ એની સાથે મારામારી કરે કદાચ તો એવું લાગે કે ભાઈ છોકરાને માર્યો એટલે એના બાપને થોડું ગુસ્સો હોય એ કદાચ મારામારી એકાદ લાફોડ જાફોડ કરી લે, પણ આ તો જેના સાથે તકરાર થઈ હતી એના મિત્રને રસ્તામાં જાહેરમાં આંતરી એની એક્ટિવાની કે સ્કૂટીની ચાવી કાઢી લઈ અને ત્યાં જાહેરમાં મારા એટલી હદે માર્યો છે એને કે માનો કે પેલા એવું કહેવાતું હતું કે ગુજરાતમાં એક નાનું મોટું દેખાય તો એમ કે બિહાર વાળી થઈ છે, પણ પરંતુ અત્યારની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે હવે તો જ્યાં જો આ દાખલો એવો દેવાશે કે અરવલ્લી વાળી થઈ, બરાબર. એટલે છાકટા બનેલા નેતા પુત્રો અને ભાજપના યુવા ભાજપના નેતાશ્રી આ બધાએ થઈને એને એટલી હદે માર્યો. ચલો એ બનાવ બન્યા પછી 4 દિવસ સુધી આનું કોઈ પણ જાતની ચર્ચા કે ક્યાંય અંદર છાને છપને ચર્ચા ચાલતી હતી, બરાબર છે. ગાડીમાંથી બેટ હોકી લાકડીઓ એવા કાઢીને મારતા હોય એવા દ્રશ્યો વાયરલ થયા. એ કેવી રીતે વાયરલ થયા એ તો એમને જ ખબર હશે. એ વાયરલ થવાથી એમનું પોત પ્રકાશ્યું અને આ મામલો ચર્ચાની હેઠળ નીકળ્યો. આ વિડીયો વાયરલ થયે પણ 2 થી 3 દિવસ થયા. અરવલ્લી પોલીસ સાવ ઊંઘતી દિશામાં હોય એવી પરિસ્થિતિ અત્યારે થઈ રહી છે. અરવલ્લી જિલ્લા પોલીસ અને ખાસ કરીને મોડાસા ટાઉન પોલીસ બિલકુલ કોઈ પણ જાતના દાબ દબાવ વગર ટૂંકમાં સપોર્ટ કરતી એવી મુદ્રામાં આવી ગઈ છે. જી જી, જે ઘટના બની છે એને જોતા હળવાશથી લઈ શકાય એમ નથી ને કાયદાનું કામ કરે એવા ડાયલોગબાજીથી ગુજરાતની કાયદો વ્યવસ્થા જળવાતી નથી. તમારે એનો અમલ કરી બતાવવો પડે. આ તો બિહારવાળી થઈ જે રીતે બાહુબલીઓ જાહેરમાં કોઈ પણ વ્યક્તિનું અપહરણ કરી જાય, કોઈને જાહેરમાં તેનું મર્ડર કરી જાય અથવા તો જાહેરમાં એને ધોકાબાજી કરે, એ પ્રકારનું દ્રશ્ય અરવલ્લી જિલ્લામાં સર્જાયું છે. માટે આના માટે શરમ હોવાના બદલે જય શ્રી રામ કહીને ચાલતી પકડવી એના જેવી નફટાઈ બીજી કોઈ હોઈ શકે નહીં. અત્યારે આપણી સાથે જોડાયા છે જયદેવસિંહ ચૌહાણ, જેઓ આમ આદમી પાર્ટીના પણ સંગઠન મંત્રી છે. જયદેવસિંહ, આ ઘટનાને તમે એક પોલિટિકલ પાર્ટી તરીકે કઈ રીતે જુઓ છો? મને લાગે છે કે ડિસ્કનેક્ટ થયા છે ઇન્ટરનેટથી, ફરી જોડાયાની રાહ જોઈશું. કમલેન્દ્રસિંહ પુવાર, આપની પાસે મારો પ્રશ્ન છે કે આપ આ ઘટનાને કઈ રીતે જુઓ છો? અવાજ આવે છે સાહેબ? હેલો, ત્રિવેદી સાહેબ. હા આવે છે. પછી લઉં છું, પહેલા કમલેન્દ્રસિંહ પુવારને લઈ લઉં છું. કમલેન્દ્રસિંહ પુવાર, આપને શું કેવું છે? હેલો, નમસ્કાર. હાજી નમસ્કાર. હેલો, હાજી નમસ્કાર. અવાજ આવે છે મારો? હાજી હાજી, આપ બોલો. જી સર. હેલો. હાજી હેલો. હાજી બોલો બોલો. જે પણ ઘટના, હાજી, અરવલ્લી જિલ્લાની અંદર જે કઈ આ ઘટના બની છે એ ખૂબ જ એક શરમજનક ઘટના હું કહી શકું છું એને. જ્યારે તમે પોતે સરકારમાં બેઠેલા હોય, કાયદો અને વ્યવસ્થાનું પાલન આપણે પોતે જ કરવાનું હોય, જે કઈ બનાવ બન્યો હોય અગાઉ કે જે કઈ કૃત્ય થયું હોય, પણ પ્રશાસન અને પોલીસ તંત્ર ઉપર તમને ભરોસો હોવો જોઈએ કે જે ઘટના એમના પૌત્ર કે જે કોઈ સાથે બનેલી હોય, પણ જાતે કાયદો હાથમાં લઈ અને બજાર વચ્ચે જઈ અને આવું કૃત્ય કરવું એક શરમજનક અને નિંદનીય બાબત ગણી શકાય. પોલીસ તંત્રને અને વહીવટી તંત્રને પણ મેં અગાઉ અમારા ડેલિગેશન લઈ અને મેં કીધેલું કે અરવલ્લી જિલ્લાની અંદર વારંવાર આવા જે કોઈ બનાવો બનતા હોય એને ફરજ આવે છે એસપી સાહેબની અને કલેક્ટર સાહેબની કે આમાં કાયદો અને વ્યવસ્થાનું પાલન થાય એ જોવાની ફરજ પણ વહીવટી તંત્રની આવતી હોય છે. સરકાર તમારી છે અને સરકારમાં તમે જ્યારે બેઠેલા હોય અને કાયદો તમે હાથમાં લઈ લો તો વિચાર કરવા જેવી બાબત કે સામાન્ય જનતા પછી શું કરશે. હેલો. હાજી બોલો બોલો, આપણે સાંભળીએ છીએ. હાજી બોલો બોલો. જી જી, મારો અવાજ આવે છે ને આપની? હા, આપનો અવાજ આવે છે, આપ બોલો. હાજી.
જી, બસ એ જ કહેવું છે મારે કે કાયદો હાથમાં ન લેવો જોઈએ. કાનૂન ઉપર તમારે ભરોસો રાખવો જોઈએ. કંઈ પણ બનાવ બને તો તમારી જોડે બન્યો હોય તો તમે પોલીસ તંત્રની અંદર જઈને ફરિયાદ આપી શકતા હતા, અને ફરિયાદ આપી અને કાયદાનું પાલન કરીને અને કાયદાના દાયરામાં રહીને બધું કરી શકાય. આ રીતે આપણે જાહેર જીવનમાં હોઈએ, રાજકારણમાં તો રાજકારણ કોઈ વટ મારવાનું સાધન નથી હોતું. પ્રજાની સેવાનું કામ કરવાનું આપણે ફરજ બજાવતા હોઈએ છીએ. પણ કાયદો હાથમાં લઈને આવું કૃત્ય કરવું એ ખૂબ જ શરમજનક ઘટના કહેવાય. જી, હું પૂછીશ આપને, જયદીપસિંહ ચૌહાણ આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી છે, તેમને આમ આદમી પાર્ટી આ ઘટનાને કેવી રીતે જુએ છે ને આ ઘટનાનો વિરોધ કરવા માટે, જે ખરેખર જેને ગરીબ માણસ છે એને માર ખાધો છે એના બચાવ માટે આમ આદમી પાર્ટી કેટલી આગળ વધશે, કેવી રીતે આગળ વધશે અને ન્યાય અપાવવા માટે કેવી રીતે આવશે. પ્રેશરથી, દબાણથી, ધાકધમકીથી કદાચ એને સમાધાન કરવાની ફરજ પાડી હોય તો પણ આમ આદમી પાર્ટી એને ન્યાય અપાવવા માટે શું કરશે? ઇન્ટરનેટનો ઇસ્યુ લાગે છે એમને, એટલે હું ફરીથી આવીશ અલ્પેશભાઈ રાઠોડ પાસે. અલ્પેશભાઈ, ત્રિવેદી સાહેબ અવાજ આવે છે? હા, હેલો. હાજી, ત્રિવેદી સાહેબ અવાજ આવે છે? હા, તો આપને મેં સવાલ પૂછ્યો કે આ ઘટનાને આમ આદમી પાર્ટી કેવી રીતે લે છે? અવાજ આવી ગયો. હું મારો પક્ષ મૂકી રહ્યો છું. પહેલા તો આપના તમામ પ્રેક્ષકોનું હું સ્વાગત કરું છું. ભાઈ શ્રી અલ્પેશભાઈ, મારા સાથી મિત્ર કમલેન્દ્રસિંહજી નો પણ ખૂબ ખૂબ આભારી અને એમનું પણ સ્વાગત કરીએ છીએ. આપે સરસ સવાલ કર્યો છે, કાયદો કોના માટે છે અને એ જે ભોગી વ્યક્તિ છે અથવા તો જે પીડિત માટેનું સ્ટેન્ડ શું હશે. ત્રિવેદી સાહેબ માફ કરજો, મારે તમને ટૂંકા ભૂતકાળમાં જવા, અહીંયા થોડા જ લઈ જવા છે. કડીની અંદર એક સભા થાય અને કડીની અંદર રાજ્યના પૂર્વ જેને કહેવાય કે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલને કહેવા માટે મજબૂર થવું પડે કે ભાજપ એજન્ટોથી ચાલતી પાર્ટી બની ગઈ છે અને ભાજપની અંદર જે એજન્ટો જે છે, દલાલો જે છે, એ કોઈના કોઈ એંગલથી સંગઠનના માણસ તરીકે, કોઈ પાર્ટી જેને કહેવાય કે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે જે તે અધિકારીઓને પ્રેશરાઇઝ કરી અને એક કમાવાનું ધન બનાવી દીધું છે એવું હું નથી કહેતો. એ જ જેને કહેવાય કે પૂર્વ નાણામંત્રી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી સેવા નીતિનભાઈ પટેલ, થોડા સમય પહેલા હેમાબેન આચાર્ય કે જો મૂળ 90 વર્ષથી જયભાઈના છે અને જૂના જનસંઘી છે, એમને પણ જેને કહેવાય કે ઇમરજન્સી ની કે ભાઈ આ લોકશાહી જે છે એ ભાજપના રાજની અંદર કંઈક ને કંઈક જગ્યાએ ઇમરજન્સી તરફ જઈ રહી છે. અરવલ્લીની જયારે વાત નીકળી છે, અરવલ્લીની અંદર 5મી ડિસેમ્બર 2022 ના દિવસે સરસ મજાની ચૂંટણી હતી, વિધાનસભા 2022. એની પૂર્વ સંધ્યા એટલે કે 4થી ડિસેમ્બરના દિવસે આ જ ભાજપના પ્રમુખ, સંગઠનના પ્રમુખ શ્રી ભાઈ શ્રી રાજેન્દ્રભાઈ પટેલ. આપનો અવાજ કટ થાય છે, હું એક ફોન લઈ લઉં છું દરમિયાન. હેલો. હાજી બોલો. નમસ્કાર. હા નમસ્કાર, કોણ બોલો છો આપ? વિપુલભાઈ. હાજી, આપનું સ્વાગત છે. જી, આનો સરઘસ નીકળે કે ગરીબ માણસ ના નીકળે, આના ના નીકળે. આ તો બધું કરે આ લોકોની પાસે સત્તા છે. ગરીબ માણસ ના સરઘસ નીકળે. આ તો બાનું સરઘસ કાઢે તો સરકાર ઉઠલી જાય. આ ભાજપ છે, તમારા ઘરમાં હોય છે, તમારા ઘરમાં કરી જાય એવી પબ્લિક તમે સમજતી નથી. પબ્લિક સમજે છે, મત દેતી નથી. આ વિપક્ષ ને બધાને ઊંડું ઉતરવાની જરૂર છે. અમે મત આને આપી છે ને ભયો જાય, બીજામાં મશીનમાં 100% ગડબડી છે, નકર આટલો વિરોધ છતાં આ ભાજપ આવે છે. કેમ? હું તો કોઈ પક્ષનો નથી, કેમ આવે છે એ કઈ સમજાતું નથી. પદ્માસનભાઈ, આ મશીનમાં ગડબડી છે, તમારા એટીએમ માંથી પૈસા ઉપડી જાય તો આમાં હું મત હેરફેર ના થાય? થાય જ. સરઘસ આના નહીં નીકળે, ગરીબ માણસ ના નીકળે છે, પાયલ ખોટી ના નીકળે. સરઘસ એટલા માટે નથી નીકળતા કેમ કે આ સર્કસના ખેલાડીઓ હોય એ રીતે વર્તી રહ્યા છે, જાહેરમાં જે રીતે મારામારીને દાદાગીરી કરી રહ્યા છે એ જોતા હું અલ્પેશભાઈ રાઠોડ પાસે આવી કે એક પત્રકાર તરીકે જે ભૂપેન્દ્રસિંહ ઝાલાનું સ્કેમ બન્યું એના રાજકીય આખાઓના આશીર્વાદ હોય, એનું સંરક્ષણ હોય તો જ આ થઈ શકે ને ક્યાંક છેડો
કેટલાક નેતાઓને નીચે સુધી પહોંચે છે એવું લાગ્યું છે આપને? તો જ આટલી હિંમત વધી ગઈ હોય. ચોક્કસ ત્રિવેદી સાહેબ, આમાં અગાઉ બીજેડ જે સ્કેમની માટે આપણે એકવાર મળ્યા હતા, એ વખતે પણ મેં કીધું હતું કે ભાઈ ભીખુસિંહના પુત્ર કિરણસિંહ અને એમના સાથીદાર અમીશ પટેલ, આ બેઉના નામ ખુલ્યા હતા મૈત્રી ફાઉન્ડેશન ટ્રસ્ટના સભ્ય તરીકે, અને એમાં બીજેડ ને બધા સામેલ હતા. એની તપાસનો ભીંડલું વાળી દીધું હોય એવું તો હાલના તબક્કે દેખાઈ રહ્યું છે. એમાં સીઆઈડી ક્રાઇમ હોય કે જિલ્લાની પોલીસ હોય કે પછી જે તે પોલીસ હોય, આમાં કંઈ આગળ વધ્યું નહીં. આ વધ્યું નહીં એના કારણે આ લોકોની હિંમત ખુલી ગઈ કે ભાઈ આપણે તો હવે જે ધારીએ એ કરી શકીએ. આપણી પાસે સત્તા છે, આપણી પાસે ખુરશી છે, આપણી પાસે પોલીસ છે, આપણા હાથ ગજવામાં પોલીસ છે, અને પોલીસ પણ જાણે કે લાચાર બની ગઈ હોય અથવા તો પીઠ્ઠું બની ગઈ હોય. નેતાની પીઠ્ઠું બનેલી પોલીસ ના કારણે જ આ લોકોની હિંમત ખુલી ગઈ છે. સામાન્ય પ્રજા ફરિયાદ કરવા જાય તો એમની સાથે કેવી રીતે વર્તન થાય છે, અને આ જેવી લુખાગીરી કરે છે, જાહેરમાં મારે છે. એ તો છોકરાઓના બાપ તરીકે મારે, એની સાથે કાકો પણ મારે, એની સાથે એના સંબંધીઓ પણ આવે, અને આ બીજા બધા લુકાઓ ફરી ફરીને ગાડીની અંદરમાં એક બેટ છે, સ્ટમ્પ છે, આવું બધું લઈને મારે. આ ક્યાંનો ન્યાય છે? પોલીસ ને એક ચેલેન્જ કરે છે આ લોકો, અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને ખુલ્લું કહીશ કે તમારામાં હિંમત હોય, સેજ પણ લાજ શરમ હોય તો આ મંત્રી પુત્રોને જેલ ભેગા કરો, અને તમારા કહું છું, તમારા નેતા, યુવા ભાજપ મોરચાના નેતા, અરવલ્લી જિલ્લા મોરચાના ભાજપ નેતા, એને પણ કંઈક નાથ નાખો. બરાબર? જો ભવિષ્ય છે, અત્યારે 2025 છે, આગળ 2027 દૂર નથી. 2027 દૂર નથી. જો આમને આમ ચાલ્યું તો ભાજપને ઘર ભેગા થવાનો વારો 100% આવવાનો છે. આવી દબંગાઈ, આવી લુખાગીરીથી સત્તા ના લેવાય ને સત્તા ના સચવાય. જી કમલેન્દ્રસિંહ પુવાર પાસે હું આવીશ, જે કોંગ્રેસના આગેવાન છે. તેમને મારો સવાલ છે કે રાજકોટમાં જ્યારે સમૂહ લગ્નના નામે છેતરપિંડી થઈ ત્યારે મા બાપ બનીને પોલીસ આગળ આવી, તેમના જમવાની પણ વ્યવસ્થા કરી, લગ્ન કરાવવાની વ્યવસ્થા કરી, અને જાનૈયાઓની સરભરા પણ કરી. પોલીસનું એક આ રૂપ છે, અને બીજી બાજુ અરવલ્લી પોલીસનું બીજું સ્વરૂપ દેખાય છે કે જેમાં પોલીસ તંત્ર નેતાઓ આગળ નપુસંક બની જાય છે અને કોઈ કામગીરી કરતી નથી. પોલીસના આ બે વરવા રૂપ એને તમે કઈ રીતે તમે સરખામણી કરો છો કે નેતાઓ આગળ મુજરો કરે છે અને આવા કામોમાં એ માનવતાવાદી જે અંદરનો પોલીસની અંદર પડેલો જે માનવીય અભિગમ છે એ બહાર આવે છે અને લોકોને મદદ કરે છે, અને બીજી બાજુ નેતાઓની સેર શરમમાં પોલીસ નપુસંક બની જાય છે. આ કમ્પેરિઝન આપણે આ બાબતમાં શું કહેવું છે? જી, દરેક પોલીસ વાળા ખરાબ જ છે હું ક્યારેય કહેવા માંગતો નથી હોતો. પોલીસ અધિકારીઓ સારા પણ હોય છે. શાસન કોંગ્રેસનું પણ હતું, પોલીસ ખાતાના આંદોલનો પણ થતા હતા, અને એક લોકશાહી ઢબે દરેક વ્યક્તિ પોતાનો અવાજ બુલંદ કરવા માટે કોંગ્રેસ નું શાસન હતું ત્યારે દરેકને આંદોલન કરવા માટે છૂટ હતી. લોકશાહી દેશ છે આ, અને એની અંદર દરેકે જે કઈ ડિપાર્ટમેન્ટમાં તમે નોકરી કરતા હોય કે કામ કરતા હોય તો તમને જ્યારે અન્યાય થતો હોય તમે બોલી શકો છો. અહીંયા સ્પષ્ટપણે દેખાઈ આવ્યો છે કે પોલીસ તંત્ર જે છે એ નેતાઓના દબાણની અંદર કામ કરી રહ્યું તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. એક તરફ પોલીસ ઈચ્છે છે કે અમને છૂટો દોર મળવો જોઈએ, નેતાઓનું દબાણ ન હોવું જોઈએ. નેતાઓના દબાણના કારણે આજે અરવલ્લી જિલ્લાની અંદર જે કઈ બનાવ બને છે, આ જ જગ્યાએ જો કોઈ સામાન્ય વ્યક્તિએ જો જાહેરની અંદર બબાલ કરી હોત તો આજે જેલના સળિયા પાછળ હોત. પણ તકલીફ ત્યાં થાય છે કે જયારે તમે સત્તાધારી અને એમાં મિનિસ્ટરના પુત્ર હોય તો પોલીસ સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે પોલીસ દબાણમાં છે. રાજકોટનો જે કઈ કિસ્સો છે એમાં માનવતા દર્શાવી પોલીસ ખાતાએ કે જે માણસ અને જે આગેવાનો આયોજકો હતા એ બધા ભારતીય જનતા પાર્ટીના હતા, ભાગી ગયા. કઈક લોકોના દુઃખ આપ્યું એમને, જે લોકો સમૂહ લગ્નમાં લગ્ન કરાવ્યા, પણ પોલીસે તેમાં મદદ કરી અને કોંગ્રેસના પાર્ટીએ પણ તેમાં મદદ કરી. રાજકારણ કોઈ સત્તા અને વટ મારવાનું કોઈ સાધન નથી હોતું, એ લોકોની સેવા કરવાનું માધ્યમ છે. અને જ્યારે તમે નોકરી કરતા હોય પોલીસ ડિપાર્ટમેન્ટ કે અન્ય કોઈ ડિપાર્ટમેન્ટમાં હોય તો તમે એની ફરજ તમારે પૂરેપૂરી નિષ્ઠા પ્રમાણે નિભાવવી જોઈએ.
કોઈના દબાણમાં આવી અને તમે કામ કરો એ યોગ્ય નથી. સામાન્ય જનતા, સામાન્ય માણસ, દરેક વ્યક્તિ ટેક્સ ભરે છે અને ટેક્સના પૈસાથી આ સરકાર ચાલે છે અને નોકરિયાતોને એનો પગાર મળતો હોય છે. એટલે કોઈના દબાણમાં આવીને તમે જો કામ કરશો તો આ લોકશાહી દેશમાં તમે પણ કાલે એના ભોગ બનશો, એ નક્કી જ હોય છે. એક ફોન લઈ લઉં છું દર્શક મિત્રનો. કટ થઈ ગયો. હેલો. હલો, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. કોણ બોલો છો આપ? ક્યાંથી બોલો છો? કિશોરભાઈ, રાજકોટથી. હા કિશોરભાઈ, આપ આપની વાતને રજૂ કરી શકો છો. આ પવાર સાહેબ કહું કે આ કે એના ઓલાદ જે મારે છે તો એના ઘરે જઈને આપણે એને ન કહીએ કે ભાઈ તું માથે રહીને આનું ફરિયાદ કરે સરકાર. પવાર સાહેબ એવું ન થઈ શકે? આપણે એટલું ન કરી શકીએ કે નાનો માણસ છે, એને ધાક ધમકીથી ચૂપ કરી દેવામાં આવ્યો છે. એ કોઈ શબ્દ બોલવા તૈયાર નથી, એ કોઈની સાથે આવવા નથી તૈયાર. તો એને એને પૈસા આપી દેશે કે તારે ફરિયાદ નથી કરવાની, આવું કરશે ભાજપ વાળા. પણ પવાર સાહેબ તમે મત કોઈ દેતું નથી એટલું સમજી જાઓ. પણ આમાં મશીનમાં ગડબડી. પવાર સાહેબ જરાક તમે ધ્યાનમાં લ્યો. હું કોઈ પક્ષો નથી, મત કોઈ દેતું નથી. આટલું આપણે ઘરમાં તોફાન કરતા હોય તો આપણો બાપ આપણે કાઢી મૂકે છે, તો આટલો બધો વિરોધ છતાં ભાજપ જીતે છે કેમ? ઈ ઊંડા ઉતરો છો, પેલા ઈ જોવો, બીજું કઈ વસ્તુ જોવોમાં. આ કેદુની ઘર ભેગી થઈ ગઈ હોત પણ મશીન એના છે. વિચાર તો કરો. મત મેં સાબિત કરી દેખાડ્યું તો અમે તો નાના માણસ છે, આ ઘરમાં હેરાન થઈ જાય. નકર મારો મત જ મેં ગયા વર્ષે આ વખતે આ ગયા ને નેલા વર્ષે ગઈ ને તમે કોંગ્રેસમાં આપ્યો તો ભાજપમાં હોય તો કાયદેસર દેખાડે. હવે આપણે ફરિયાદ કે મારી કોઈ ફરિયાદ ન સાંભળી, શું કરવું? તો આ પવાર સાહેબ ને આટલા ઊંડા ઉતરો. ખરેખર આમાં આપણે ડિબેટ કરી ઓલા આવવાનું આપણું કઈ નહીં આવે. આને જે લગી મશીન છે તે લગી આ સ્પષ્ટ વાત છે. ઊંડા ઉતરો મત આપણે આટલું કોંગ્રેસની ચાહના છે. હવે આને શું કાકરાની બિસ્કુલ ની ખબર કોંગ્રેસે શું કામ કર્યા છે. હવે મળી ગુજરી ગયા નહીં નથી મૂકતા. ખરીક ઇન્દિરાજી નું બોલે, ખરીક નેહરુજી નું બોલે. તમે શું કહ્યું? આવો હોય ગુજરી ગયા તો મૂકો. પવાર સાહેબ જરાક ધ્યાનથી, પવાર સાહેબ જ છે ને. હાજી 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 કુંવરજી, કોંગ્રેસ ક્યાંક નબળી જઈ રહી છે. માની લો કે દેખાવો કે જાહેરમાં ધરણા કરવા જોઈએ. એક જે રિક્ષા ચાલક હતો એને થાંભલા સાથે એનું પૂતળું બાંધીને એને દંડાબાજી થતી એવા દ્રશ્યો દ્વારા લોકોની આંખો ખોલવાનો પ્રયાસ કરવો જોઈએ. પણ આવું કંઈ થતું નથી. કોંગ્રેસ માત્ર નિવેદન ઉપર જીવે છે. કેમ લોકોની આંખો ખોલતો કાર્યક્રમ કરવામાં નથી આવતો? હેલો. હાજી. હેલો. હાજી હાજી. અમે કોંગ્રેસ પાર્ટી એક બિનસાંપ્રદાયિક પાર્ટી છે. એ સત્તા ભોગવવાનું કોઈ સાધન નથી. જ્યારે દેશની અંદર ગુલામી હતી ત્યારે આ પાર્ટી છે કે સાંપ્રદાયિક છે નહીં. સવાલ એ છે કે એક સામાન્ય અને ગરીબ માણસને જે રીતે દંડાબાજી થઈ છે એનું સ્ટેચ્યુ બનાવીને થાંભલા સાથે બાંધીને દંડાબાજી કરીને કેમ દંડાબાજી કરવામાં છે? લોકો સમક્ષ આ વાતને પહોંચાડવાનો પ્રયાસ થવો જોઈએ, નથી થયો. મુદ્દો આટલો જ છે. આપણા માધ્યમથી હું જ કહેવા માંગુ છું આપણા માધ્યમથી હું એ જ કહેવા માંગુ છું કે રાજ્યના ગૃહમંત્રી જયારે બૂમો પાડીને બોલતા હોય કે કાયદામાં રસો તો ફાયદામાં રસો, તો કાયદાનો અમલ અહીંયા પણ પોલીસ તંત્ર દ્વારા જ કરાવવો જોઈએ ને. કાયદો હાથમાં લેવા આપણે શું કરવું જોઈએ? આ મુદ્દો ચર્ચામાં હું અત્યાર સુધીમાં 3 વખત લઈ ચૂક્યો છું. આપણે કહીએ છીએ, પરંતુ વિધાનસભામાં હું કહું છું કે માત્ર 12 સભ્યો હોય તમારા ધારાસભ્યો, તો પણ એ 12 ધારાસભ્યોમાંથી કોઈએ એક શબ્દ આ ઘટના માટે ઉચ્ચાર્યો નથી. શું બીજેપી અને કોંગ્રેસની મિલીભગત છે? ના. આજે તમામ ધારાસભ્ય બોલ્યા છે. જે પ્રમાણે પત્રકાર મિત્રોએ એમને સવાલ કર્યા અને એ સવાલોના જવાબ એમને વિધાનસભાની અંદર દરેકે આપ્યા છે. નથી આપ્યા એવું નથી. આજનો જ આજે મારી જોડે આખું રેકોર્ડિંગ આવ્યું છે એનું. દરેક ધારાસભ્ય તુષારભાઈ, અમિતભાઈ બધા જ બોલ્યા છે આ બાબતને લઈને. એમના ધ્યાન ઉપર જયારે બાબત આવી છે તરત જ બોલ્યા છે એ લોકો. હેલો. પણ વિધાનસભામાં આ મામલો ઉચકાયો નહીં જોઈએ એવો. ચલો, કઈ વાંધો નથી. ના એટલે હવે તો સમય વીતી જાય પછી કોઈ જ નહીં. જયદીપસિંહ ચૌહાણ,
આમ આદમી પાર્ટીનું સંગઠન આટલું મજબૂત છે એમ દાવો કરવામાં આવે છે કે અમારી પાસે આટલા સભ્યો છે, પરંતુ આમ આદમી પાર્ટી દ્વારા પણ કોઈ કાર્યક્રમ ધરણાનો કે દેખાવાનો થયો નહીં. શું આમ આદમી પાર્ટી પણ ડરી ગઈ છે? અહીંયા મારા અલ્પેશભાઈ રાઠોડ પણ ઉપસ્થિત છે, કમલેન્દ્રસિંહ મારા અરવલ્લી કોંગ્રેસ સંગઠનના પ્રમુખશ્રી પણ ઉપસ્થિત છે. ઘટનાની 5 જ મિનિટ પછી જેવા સોશિયલ મીડિયાની અંદર આજે વિડીયો જારી થયા, તરત જ અમારા મારફત માનનીય કલેક્ટર શ્રી ઉપરાંત જિલ્લા અધિક્ષક ડીએસપી સાહેબનો સંપર્ક પણ થયો અને એમને એમના બયાન આપવા અત્યારે હાલ પૂરતું ભલે કાગળ ઉપર હોય પણ ડીએસપી ઓફિસથી પણ જારી કરવામાં આવ્યું કે ભલે જે કહેવાય ભોગ બનનાર વ્યક્તિ ફરિયાદી નહીં બને, પરંતુ પોલીસ ખુદ ફરિયાદી બનશે અને અમે ખુદ પોલીસના સંપર્કમાં છીએ. અહીંયા ટાઉનના જે પીઆઈ ચૌધરી સાહેબ છે એમના સાથે પણ અમે સીધો સંવાદ કર્યો છે અને એમને હૈયાધારણા આપી છે કે જયદીપસિંહ 100% અમે ફરિયાદી બનશું જો પોતે ભોગ બનનાર વ્યક્તિ ફરિયાદી નહીં બને તો. પણ કેટલો સમય જશે? આશ્વાસન આપે છે, નામની ટાઈમ લિમિટ તો હશે ને? સતત પોલીસને પ્રેશરાઇઝ કરવાની કોશિશ કરીએ છીએ. કાલે રજાનો દિવસ છે, પરંતુ અમે સતત અથવા તો પ્રથમ દિવસ અમે પોલીસ અધિક્ષક ઓફિસની અંદર જઈશું અને એમને અમે જેટલી બને એટલી અમારાથી પાર્ટી વતીથી અને પ્રજા વતીથી અમે કહીશું કે ભાઈ કાયદો સૌના માટે રાખો, એક ભરોસો બેસાડવો જોઈએ. બાકી ભાજપની નીતિ રીતિ તો ત્રિવેદી સાહેબ આપ પણ વર્ષોથી પત્રકારત્વ સાથે જોડાયેલા છો. હું 2-4 દાખલા આપની સમક્ષ પણ આપવા માંગુ છું કે ગૃહમંત્રી શ્રી જે સમગ્ર ગુજરાતની અંદર જે પ્રચલિત ડાયલોગ થયો કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પણ એમનો તો બોલવામાં કદાચ એ ભૂલ કરી ગયા છે. ભાજપનો ખેસ પહેરશો તો ફાયદામાં રહેશો. અહીંયા ભાજપનો ખેસ તમે પહેરી લો એટલે તમારા તમામ જે કુકર્મો હોય એ ઢંકાઈ જાય છે. મેં હમણાં મારું નેટ ઇસ્યુ થયો, મારી સ્ટેટમેન્ટ એ વખતે આપતો હતો કે 2022 ની અંદર જ્યારે વિધાનસભાનું ઇલેક્શન હોય, અહીંયા એક અમારા જિલ્લાના સારા એવા પત્રકાર ડિબેટની અંદર આપણી સાથે જ છે. 2022 5 ડિસેમ્બરનો આપણો ઇલેક્શનનો દિવસ હતો, બીજા પેજનો, એની પૂર્વ સંધ્યાએ એટલે કે 4 ડિસેમ્બર 2022 ના દિવસે આ જિલ્લાના પ્રમુખશ્રી એ ખુલ્લેઆમ દારૂનો વેપલો કરતા, જેને કહેવાય કે આગળ પોલીસની ગાડી જાય છે અને પાછળ જે પ્રમુખશ્રી છે ભાજપ સંગઠનના એ દારૂની રેલમ સેલ કરી રહ્યા છે. આવા વિડીયો જારી થયેલા છે. પોલીસ ત્યાં પણ શાંત છે. અમારો સતત અવાજ કરીએ છીએ. આમ આદમી પાર્ટી સતત ગ્રાઉન્ડ ઉપર લડી અને પોતાનો મત મૂકે છે. અમે લડવાની સંપૂર્ણ કોશિશ કરીએ છીએ. અસંખ્ય ઘટનાઓ નીતિનભાઈ પટેલ સાહેબ જેઓએ પણ જેને કહેવાય કે એમના સંગઠનના માણસો માટે એમને કહેવાની ફરજ પડી છે કે ભાજપ હવે એજન્ટોથી ચાલનારી પાર્ટી બની ગઈ છે. કોઈ પણ રીતે અધિકારીઓને પ્રેશરાઇઝ કરો, ગમે તે રીતે, અને એમને રોકી રાખો. આવું હું નથી બોલતો, એક જેને કહેવાય કે પૂર્વ નાણામંત્રી શ્રી અને નીતિનભાઈ પટેલ આપણે પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રીનું નિવેદન આવે છે. એમાં બેન આચાર્ય જેવાનો નિવેદન પણ ગુજરાતે સાંભળ્યો છે કે જે 92 વર્ષથી જયભાઈ પૂરા જૂના જનસંઘી છે એ પણ બોલે છે કે ભાજપ હવે ઇમરજન્સી તરફ જઈ રહ્યું છે, લોકશાહીમાંથી આપણે ઇમરજન્સી તરફ લઈ રહ્યા છે. ભાજપની અંદર આંતરિક વિવાદની બાદ કરતો અહીંયા પરિસ્થિતિ એ છે ત્રિવેદી સાહેબ કે 3 વસ્તુ ફલિત થાય છે. તમારા કહેવા મુજબ, મીડિયાના કહેવા મુજબ કે જે પ્રમાણે વિડીયો જારી થયા છે કે જ્યારે મંત્રીશ્રીના જેને કહેવાય કે પ્રપોત્રોને જાહેરમાં કદાચ પેલા વ્યક્તિએ જે રિક્ષા ચાલક દ્વારા એને મારવામાં આવ્યો, તો શા માટે પોલીસ ફરિયાદી એ વખત ના કરી? કારણ કે સત્તામાં બેઠેલા એમને પણ ખબર છે કે પોલીસ કશું કરી શકશે નહીં. પોલીસ ખુદ સરકારમાં બેઠેલા મંત્રીશ્રીના બિલકુલ નજીક સાથે જે લોહીના સંબંધો છે એમને પણ કદાચ ભરોસો નથી, અથવા તો એમને એમ ભરોસો હોય તો પછી શા માટે કાયદો હાથમાં લીધો? શા માટે કાયદો હાથમાં લીધો? કારણ કે તમે દબંગાઈનું એક ઉદાહરણ પૂરું પાડો અને વિડીયો પણ બનાવનાર એમનો જ માણસ છે. એ સમાજની અંદર એક સંદેશો પહોંચાડવા માંગે છે કે અમારી સાથે આ રીતનો વ્યવહાર થશે તો અમે. જયદીપસિંહજી, ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતા પુરુષોત્તમ રૂપાલા સાથે ફોટો પડાવીને એક પોલીસ ઇન્સ્પેક્ટર પોતે એનું ગર્વ અનુભવતો હોય ત્યારે એવા પોલીસ અધિકારીઓ માટે પ્રજા બહુ જાજી અપેક્ષા રાખી શકતી નથી. મુદ્દો એ છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાનું સ્કેમમાં પણ રાજકીય નેતાઓનો હાથ કેટલે અંશે હશે, કેટલો હશે? આપણી દ્રષ્ટિએ શું લાગ્યું આપને? બીજેપીની વાત થાય સાહેબ, હું તો એ વખતે પણ બોલું છું, કદાચ આપની સાથે સંવાદ અમારો થયો નથી, કે જે દિવસે બીજેપી અથવા તો જે કે ભૂપેન્દ્ર ઝાલાની અટકાયત થાય છે
અથવા તો હજી તો અટકાયત પણ નથી થઈ, અને એ પહેલા તો બીજા કે ત્રીજા જ દિવસે જ્યાં સ્કેમ બહાર આવે છે પત્રકારો દ્વારા, અને પહેલા જ દિવસથી એક ફિગર ગુજરાતની જનતા સામે, ભારતની જનતા સામે એક ફિગર આવે, 6,000 કરોડનું કૌભાંડ થયું. બહુ સમજવા જેવો દાખલો છે. એવા કયા ઓકડા શાસ્ત્રી, એવા કયા ગણિત શાસ્ત્રીઓ, કે એવા કયા બેસ્ટ એકાઉન્ટન્ટો બેસી ગયા કે જ્યાં સુધી ભૂપેન્દ્ર ઝાલાની જેટલી પણ ઓફિસો અરવલ્લી જિલ્લા ઉપરાંત રાજ્યના અન્ય વિસ્તારોમાં જે ચાલતી હતી ત્યાં એનો ડેટા જશે તે છે, એનો એજન્ટ એક પણ હાથ લાગ્યો નથી. અને છતાં પણ સીઆઈડીના એ અધિકારી એક પ્રેસ વાર્તાની અંદર સ્પષ્ટ શબ્દોમાં, પત્રકારો તો ચલાવ્યું પણ એક સીઆઈડીના જવાબદાર અધિકારી એમ કે છે કે 6,000 કરોડનું કૌભાંડ થયું. સવાલ નંબર 1, 6,000 કરોડનું કૌભાંડ થયું. આજે ભૂપેન્દ્ર ઝાલા ઉપરાંત ઘણા બધા એજન્ટો સીઆઈડીના કબજામાં છે, તપાસ ચાલી રહી છે. હજી સુધી એ સીઆઈડી ક્રાઇમ ના એ અધિકારીઓ આ આંકડાને 350 કરોડથી ઉપર પહોંચાડી શક્યા નથી. સવાલ એ છે કે આ સ્ક્રિપ્ટ ક્યાંથી લખવામાં આવી, આ સ્ક્રિપ્ટ ક્યાં તૈયાર થઈ? એવું તો નથી ને કે એમની જે પેલા સ્થાપનને પેલા આંખમાં કણો ખૂચે એ રીતે ભૂપેન્દ્ર ઝાલા કેટલાક ઉચ્ચ, જેને કહેવાય કે ભાજપના નેતાઓની અંદર આંખમાં ખૂચતો હોય. બની શકે છે કે કાલે મારો હરીફ બની શકે અને એનું કાસર કાઢવા માટેનું આયોજન હોય. નહીતર સીઆઈડી જાહેર કરે કે 6,000 કરોડનું એકાઉન્ટેબિલિટી એ લોકોએ કેવી રીતે સેટ કરી છે. આજે એ જ અહીંયા આજે ભાજપના અપક્ષના અત્યારે ભલે સમર્થન આપ્યું છે એવા ભાજપના અપક્ષના ધારાસભ્ય ખુલ્લેઆમ બોલે છે કે 1 ના 2, 2 ના 4 કરવાની સારી આવડત છે. આ જ મંત્રીશ્રીના અને આ જ મંત્રીશ્રીના જે સુપુત્રો આ કેસની અંદર સંડોવાયેલા છે, એમના બિઝનેસો જજ જાહેર થયેલા છે, એમનું મૈત્રી ફાઉન્ડેશન છે, એમાં જ આ 3 વ્યક્તિઓના એમના સિઝિલિટીના આ લોકો પાર્ટનરો છે. શા માટે પ્રજા જાગતી નથી? પ્રજાને અને આપને પણ અમે વિનંતી કરીએ છીએ કે લોકશાહીનો ચોથો સ્તંભ મીડિયા છે. આપના જેવા જેને કહેવાય કે વફાદાર મીડિયા કેટલું, એક સવાલ છે કે કેટલા લોકો સુધી ઘર પહોંચાડવાની કોશિશ કરે છે. બીજેપીની અંદર કોઈએ કેમ સવાલ ના કર્યો કે 6,000 કરોડનું કૌભાંડ થયું તો આજ દિન સુધી કેમ આ 6,000 નો આંકડા મળતા નથી? જયદીપસિંહજી, આપને કદાચ જયદીપસિંહ આપને ખ્યાલ નહીં હોય કે વખતો વખત આ મુદ્દો આ 6,000 કરોડથી 350 કરોડ ઉપર કેવી રીતે આવી ગયું, આ સવારથી મળીને અનેક સવાલો. ભૂપેન્દ્રસિંહ ઝાલાનો સૌથી પહેલો આ ઇસ્યુ અમે લોકોએ અમારી ચેનલમાં ઉઠાવ્યો, પરંતુ મીડિયા જે પોતાની જે થોડાક મીડિયા ભલે હોય એ થોડાક મીડિયા પર જે વફાદારી સાથે, પત્રકારત્વ સાથેની વફાદારી સાથે પોતાની નિષ્ઠા બજાવે છે, પોતાની ફરજ બજાવે છે, એને કોઈ શાબાશી આપતું નથી. ઓન ધ કોન્ટ્રી બધા મીડિયાની લાઇનમાં ઊભા કરી દેવામાં આવે છે. અમે પણ આ કરી છે, અમે પણ જગજાહેર કરી છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાને ક્યારે કુકડો બનાવશો એ વાત પણ અમે અહીં રજૂ કરી હતી, પરંતુ કદાચ તમારા ધ્યાનમાં નહીં આવી હોય આ વાત, પરંતુ મીડિયા તરીકે અમે અમારી ફરજ ક્યારેય ચૂકતા નથી. જેમ રાજકારણીની વાત કરતા હોઈએ, તમામ રાજકારણીઓને એક હરોળમાં ઊભા ન કરી શકાય કે બધા ચોર છે, બદમાશ છે, લેભાગુ છે, આવું ન કહેવાય. થોડાક રાજકારણીઓ એવા હોય છે કે જેના માટે આપણને ગર્વ થાય, આપણે થાય કે આનું નામ પ્રજાને દોરવણી કરનારા કહેવાય. જી, આપ બોલી શકો છો જયદીપસિંહ. રેવજી સાહેબ, આપણે જ્યારે તક આપી છે આ પ્લેટફોર્મ ઉપર વાત કરવાની, ગુજરાતની પ્રજાને જણાવવા માંગુ છું છેલ્લા 1 માસની અંદર ગુજરાતની સામે કેટલી ઘટનાઓ પ્રકાશમાં આવી. વાત જ્યારે બીજેપીની થાય, કદાચ મારો અવાજ આગળથી કેટલાય કટ થયો મને ખ્યાલ નથી. દાહોદની અંદર મનરેગાની અંદર 100 કરોડનું સ્કેમ થાય છે. એની અંદર મંત્રીશ્રીના પુત્ર ઉપરાંત મંત્રીશ્રીનો સિઝિલિટીમાં પેપર કટિંગ હું આપને કહેતા હોય તો હું ટીવીની અંદર જારી કરીશ. ભાજપના જ કોર્પોરેટર વડોદરાની અંદર ભાજપના જ કાર્યકર્તાઓ ભાજપના કોર્પોરેટરને કહે છે કે એક જમીન કૌભાંડની અંદર 21 લાખની લેતી દેતી થઈ છે, ચૂનો ચોપાડવામાં આવ્યો છે ભાજપના જ કોર્પોરેટર પર. આ બાજુ કદાચ 24/1/2025 24 જાન્યુઆરી, આજ લગભગ 1 માસ પહેલાની ઘટના ઉનાની અંદરથી બહાર આવે છે કે એક જ ભાજપના જેને કહેવાય કે નગરપાલિકાના ભાજપના એક કોર્પોરેટર શ્રી અને એમના પુત્ર ઉપરાંત 4 જણાનું અન્ય જણાનું ટોરું, જેને કહેવાય કે ગુંડા તત્વની અંદર, જેને કહેવાય જંગલ રાજની માફક ઉનાની અંદર સામાન્ય પ્રજાજનો ઉપર તૂટી પડે છે. એ પણ ન ભૂલવું જોઈએ કે સિંધુ ભવનની અંદર થોડા સમય પહેલા જ સિંધુ ભવનની અંદર નબીરાઓ દ્વારા અને ખાસ કરીને BMW કાર ચાલક દ્વારા
જયદીપસિંહ, હું આપણે એ જ કહું છું કે આજે પોટલું ખોલીને એક પછી એક મુદ્દાઓ તમે ખોલો છો, પણ હું એમ નથી માનતો કે હું બહુ દ્રઢપણે આપણે વિશ્વાસ અપાવું છું. આ તમામ ઘટનાઓને અમારી ટીવી ચેનલ ઉપર અમે દર્શાવવામાં આવી છે. આપે જોઈ ના જોઈ હોય એ વસ્તુ અલગ છે, પરંતુ અમે સતત આ બાબતમાં તકેદારી રાખીએ છીએ. અમે જાગૃત મીડિયાનું કામ કરીએ છીએ. હું એક ફોન લઈ લઉં છું. હેલો. બદ્દાખાનભાઈ સાહેબ નમસ્કાર. હા નમસ્કાર, કોણ બોલો છો આપ? હું અમદાવાદમાંથી કાલિદાસ એમ સૌરભ બોલું છું સાહેબ. હા કાલિદાસભાઈ, બોલો બોલો, શું કહેવું છે આપને? સાહેબ દુઃખ સાથે કહેવું પડે છે કે આ એક આજે આ જોઈએ છીએ ત્યારે અમને દુઃખ થાય છે કે કાયદાના રખેવાળ જો કાયદાનું રક્ષણ ના કરતા હોય, ભક્ષણ કરતા હોય ત્યારે દુઃખ થાય છે કે એક પ્રધાનના એક દીકરાએ જો આ રીતે આ જાહેરમાં આ રીતે મારે છે એ યોગ્ય નથી. ને થોડીક પણ શરમ હોય તો આ મંત્રીએ રાજીનામું આપવું જોઈએ. એની જગ્યાએ રામના નામે પથરા તરે એમ ભીખુસિંહ પરમાર તરવા માટે નીકળ્યા છે લોકશાહીનો દરિયામાં. જે વાત કરી છે અલ્પેશભાઈ રાઠોડે. અલ્પેશભાઈ રાઠોડ, મીડિયાનો રોલ અરવલ્લીમાં કેવો રહ્યો છે અને આપ કંઈ બોલવા માંગો છો, આપ ટિપ્પણી કરવા માંગો છો? જે વાત થઈ હતી જયદીપસિંહ સાથે, એમાં પણ આપણે કંઈક કહેવું છે, એ માટે આપને પણ હું આમંત્રણ આપું છું, આપ બોલી શકો છો. પ્રથમ તો મીડિયાના રોલ બાબતે કહીશ કે અરવલ્લી જિલ્લાનું મીડિયા તટસ્થ રીતે કામ કરી રહ્યું છે. કોઈએ કોઈને છાવરવાનું કામ નથી કર્યું. એક પણ ન્યૂઝ ચેનલ હોય, ન્યૂઝપેપર હોય કે સોશિયલ મીડિયા હોય, દરેક વ્યક્તિ આ જે થયું છે ભીખુસિંહના પુત્રોને બધાએ જે કાર્ય કર્યું છે એને વખોડી કાઢ્યું છે. બીજા નંબરમાં પણ પોલીસ એસપી મેડમે આ બાબત એવો જવાબ આપ્યો હતો કે ભાઈ આમાં પોલીસ ફરિયાદી બનશે. પોલીસ તો પેલો ફરિયાદી નહીં બને તો પોલીસ ફરિયાદમાં પેલા ભાઈ જેને માર ખાવો પડ્યો છે, વગર ફોગટનો માર ખાવો પડ્યો છે, એ ભાઈને એક અપડેટ હાલ મળી રહી છે મને. એ ભાઈને પોલીસે જૂના ગુનામાં એરેસ્ટ કર્યો છે, એને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. વોરંટના નામે કે તારા પર જૂનો કેસ છે, એના વોરંટમાં તું કોર્ટમાં હાજર થતો નથી, એટલા માટે તને મૂકી દેવામાં આવે છે. એને મૂકી દીધા પછી એક બીજો પ્લાન પણ તૈયાર જ છે કે કાલે સવારે ભાઈ છૂટી જાય છે તો કાલે સવારે એને બીજા એક કેસમાં થોડાક દિવસ પહેલા મારામારીનો સામાન્ય ગુનો થયો છે, મારામારી જ છે. એ ગુના પોલીસ માટે તો સામાન્ય જ છે, પણ હવે મંત્રી પુત્રો સાથેના મગજમારી ચાલી છે એટલે કદાચ ગુનો મોટો બની જશે. એને એરેસ્ટ કરવાની તૈયારીઓ કરી લેવામાં આવી છે. તો એ ભાઈને પોલીસના ચક્કરમાંથી બહાર નહીં આવે તો ક્યાંથી ફરિયાદ કરવાના છે? એટલે પ્લાન તૈયાર થઈ ચૂક્યો છે, પ્લેટફોર્મ તૈયાર છે. આની અંદર એક જ વસ્તુ થશે ત્રિવેદી સાહેબ કે પોલીસ અને રાજકારણીઓની ભાઈબંધીથી પ્રજા શોષાશે. અરવલ્લી જિલ્લામાં છેલ્લા 1 મહિનાની વાત કરું તમને, અને એમાં મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલી બધી દબંગાઈના નમૂના બહાર આવ્યા છે. પશુ ચોરીના ગુનાઓ બહાર પડે છે. પશુ ચોરી કરતા પકડાયેલા અથવા તો પશુધન લઈને આવતા એને પકડીને પોલીસના સોંપવાને બદલે કાયદો હાથમાં લઈને નેતાઓ, કેસરીઓ ખેસ ધારણ કરેલા નેતાઓ, અને એ લોકોને મારે છે, જીવલેણ મરણતોડ મારે છે. તો પોલીસ શું કરે છે? પોલીસ એ વખતે આવીને મુખ પ્રેક્ષક બનીને જતી રહે છે, અને જે પેલા પશુ ચોરી વાળા હોય છે કે એમને એકલાને મૂકી દે છે, અને સામે પક્ષે પછી કશું નહીં. માર્યો હોય કે અપહરણ કર્યું હોય કે જે સામાન્ય માણસ અત્યારે કાયદાના પરિભાષામાં એવું કહી છે, કાયદાથી ડરી ગઈ છે કે ભાઈ આપણે કઈ કરવું નથી, માર ખાઈ લેવો સારો, પણ કાયદાના પોલીસ સ્ટેશનનું ચક્કર કાપવું ખોટું. આ પરિસ્થિતિ સામાન્ય માણસની હાલત બહુ ખરાબ છે અરવલ્લી જિલ્લામાં. આ તમને બિલકુલ જવાબદારીપૂર્વક કહું છું. એસપી મેડમ, હજુ પણ સમય છે. સારા અમલદારો, સારા અધિકારીઓ ને મોડાસાનો તમે એક સેન્સિટિવ વિસ્તાર છે. આગામી સમયમાં ઈદનો તહેવાર આવે છે. તમે આ પરિસ્થિતિ જો સહેજ પણ કંટ્રોલ નહીં કરો તો મોડાસાના અલ્પેશભાઈ, આપ માનો છો કે વિપક્ષો અરવલ્લી જિલ્લામાં સાયલેન્ટ મોડ ઉપર છે? 100% વિપક્ષો જ્યારે પણ આ તો મુદ્દો મોટો છે, ચલો એ માનીએ કે ભાઈ આ રાજકીય મુદ્દો બની ગયો છે હાલની તારીખમાં, એટલે વિપક્ષો લાઈનમાં આવી જાય છે. પણ જ્યારે પણ આવા માનો કે સામાન્ય માણસો સાથે માથાકૂટો થતી હોય કે સામાન્ય માણસ આપણો
બિચારો બનીને પોલીસના ન્યાય માટે ગયો હોય ને એ પોતે ફરિયાદી બનીને ગયો હોય તો આરોપી બની જતો હોય છે, ત્યારે આ નેતાઓ ક્યાંય દેખાતા જ નથી. કોઈ પણ પક્ષ હોય, એમાં કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે સામાજિક સંગઠન હોય, કોઈ ક્યાંય દેખાતું નથી. ફક્ત સ્પર્શી ગયો છે, ભીખુસિંહ પરમારને લગતો છે ને ભાજપને લગતો છે, એટલે બધા નેતાઓ આવે છે. બાકી હું એવું માનું છું કે કોઈ જો તટસ્થ રીતે રાજકીય નેતાઓ, રાજકારણીઓ જો આનો વિરોધમાં આવીને ઉતરી પડે ને તો કોઈની તાકાત નથી. ભાજપ હોય કે ભાજપના નેતા હોય કે ભાજપના નેતા પુત્રો હોય કે પછી યુવા ભાજપના નેતા હોય, વારંવાર એ માણસો વિવાદમાં પડતા હોય છે. બીજેડ કહું, ભાંડમાં પડે કહું, પણ આજ સુધી સંગઠને કોઈ પણ યુવા ભાજપ નેતા હોય કે નાના પાયરીનો નેતા હોય, જિલ્લા સંગઠને એમની સામે કોઈ કાર્યવાહી જ નથી કરી. જિલ્લા સંગઠનમાં બિચારું બાપડું બનીને બેસી ગયું. બરાબર છે. કોઈ બધા જ એવું ના કહેવાય કે હું તો આપણે બે સહિયારું એમ ટૂંકમાં ચોર મોસેરે ભાઈ જેવું ચાલે છે અત્યારે તો. જી ફુવારજી પાસે હું આવું છું. ફુવારજી, આ ગરીબ વ્યક્તિને જેને માર ખાધો છે નેતાના પુત્રનો, એના પરિવારના લોકોનો આપણે સંપર્ક કર્યો, એના ઘરે ગયા ખરા આપ? અમે પ્રયત્ન કરે તો પણ એ ભાઈ મળી શક્યો નથી. અમારા શહેર પ્રમુખને પણ અમે મોકલ્યા હતા, પણ એ ભાઈ મળી શક્યો નથી. કમલેન્દ્રસિંહ, બાકી એ અમારી જોડે ભાઈને પોલીસે પકડીને કાલે જ બેસાડી દીધો છે. હા, એટલે ગઈકાલે સાંજે એમને બેસાડી પણ દીધો હવે છે. આટલા દિવસથી તે ખુલ્લો જ ફરતો હતો ભાઈ. પરમ દિવસે તમામ પત્રકારો જોડે પણ મેં પ્રેસ કરી અને આ બાબતને લઈને મેં નિવેદન આપ્યું છે. બધા જ પત્રકારો જોડે બેસી અને મેં નિવેદન આપતા કોઈ ખચકાયો નથી. અને આજે પણ જયારે કોઈ વસ્તુની જરૂર હોય, કોઈ વ્યક્તિ અમારી પાસે આવે તો અમે ક્યારેય મદદ કરવાની ના પાડી જ નથી. ક્યારે બી પોલીસ તંત્ર સામે કેવું પડે કે વહીવટી તંત્ર સામે કેવું પડે. લેવા માટે આપણે ઘેર ઘેર જઈએ છીએ, બરાબર છે. તો આ પ્રશ્નની અંદર તમારું સંગઠન અથવા તો તમારા કાર્યકરો એને કામે લગાડો. તમારા કાર્યકરો, કેટલા કાર્યકરો તો એવા છે કે ભાઈ જે ભોગ બનનાર છે એની આજુબાજુમાં જ રહેશે, આજુબાજુમાં જ રહે છે. બરાબર છે. અને એ ભાઈ એક વસ્તુ છે કે એની પાછળ બેકિંગ બહુ ઓછું છે. હા, બેકિંગ કેવું છે કે રાજકારણ જયારે ઇલેક્શન આવે ત્યારે ઝંડીઓ લગાવવા જવાનું છે તો ભાઈ આવી જા, ભાઈ રેલી કાઢવાની છે તો બાઈકો લઈને આવી જા, મેનેજ કરે. એ મેનેજ કરે જ છે બધાનું. ભાજપ વાળાનું એ મેનેજ એ જ કરે છે ભાઈ. આરોપી જે અત્યારે જે છોકરાએ માર ખાધો છે, ભાજપનો માર ખાધો છે, એ જ માણસ ભાજપને ઇલેક્શનો વખતે એના માણસ બનીને દોડતો ફરતો જોયો. અમે 24 કલાક જોઈએ છીએ. પણ એટલું જવાબદારી રાખશો કે ભવિષ્યની અંદર જો કોંગ્રેસ અથવા તો આમ આદમી પાર્ટી મોડાસા શહેરમાં મજબૂત કરવી હશે તો નાનામાં નાના આવા સામાન્ય જે ભોગ બનેલા લોકો છે એમનો સંપર્ક કરો, સાચા માણસોનો સંપર્ક કરો. ગુનેગાર હોય તો કોઈનો સંપર્ક કરવાની જરૂર નથી. ગુનેગાર એની માટે ગુના છે, 2-4 ગુના મને ખબર છે, પણ એ ગુના છે. ગુનો એવો નથી કે એનાથી એને સપોર્ટ ના કરવો. આપણે સપોર્ટ કરવો જોઈએ, રાજકીય રીતે સપોર્ટ કરવો જોઈએ, પત્રકારોએ પણ સપોર્ટ કરવો જોઈએ. જિલ્લાના તમામ પત્રકારોને પણ મારી વિનંતી છે કે એને સપોર્ટ કરો. જયદીપસિંહ, આ ગરીબ વ્યક્તિને ન્યાય આપવા માટે હવે આગળ તમારો શું કાર્યક્રમ છે, શું પ્લાન છે? આભાર દ્વિવેદી સાહેબ. અલ્પેશભાઈની કોમેન્ટ આવી છે એનો એક જવાબ આપી દો, પછી ગરીબ વ્યક્તિ સાથે આપણે જોડાઈએ છીએ. માનનીય અલ્પેશભાઈ સાહેબ મારા સિનિયર પત્રકાર છે. અહીંયા અરવલ્લી જિલ્લાની અંદર ખૂબ સારી કામગીરી કરે છે અને ગ્રાઉન્ડની અંદર જ્યારે પણ જાણી કહેવાય કે સામાન્ય વ્યક્તિ પીડિત હોય અને ભોગ બનતી હોય ત્યારે એમના થકી સમાજ સુધી એ મેસેજ પહોંચતો હોય છે. મારે એક જવાબદારીપૂર્વક મારા મોટાભાઈ શ્રી અલ્પેશભાઈને પૂછવું છે કે દિલ્હી ઇલેક્શન આમ આદમી પાર્ટી મુખ્ય પાર્ટી તરીકે જયારે ચૂંટણી લડતી હોય, સામે ભારતીય જનતા પાર્ટી હોય, આવા સિનિયર પત્રકાર છો, માનનીય અલ્પેશભાઈને હું વિનંતી કરું કે આપણે કેટલી વાર જયદીપસિંહનો સંપર્ક કર્યો? નંબર 1. એક વાત નંબર સમજી લો 2, જયદીપસિંહ, રાજકીય દિલ્હી એક વસ્તુ સમજી લેજો. અલ્પેશભાઈ દિલ્હીનું રાજકારણ દિલ્હી કક્ષાએ જ આવવા દેજો. આપણા જિલ્લાનું રાજકારણ તમે જિલ્લાના અલ્પેશભાઈ મને નેતા છો સાંભળો તો તમારે જિલ્લાની રીતે તમારે સંપર્ક અમારો કરવો જોઈએ. મને સાંભળો તો ખરા સાહેબ, મને સાંભળો તો ખરા. આપની વાત સરસ સાંભળતો તો મને સાંભળો. આ બાબતમાં મારું નિવેદન આવ્યું, આપે કઈ જગ્યાએ પ્રિન્ટ કર્યું? કોને?
તમે આપ એક વાત છે જયદીપસિંહ જયદીપસિંહ આમ આદમી દિલ્હીનું પાર્ટી રાજકારણ છે અને અરવલ્લી જિલ્લાની વાત છે, બેને ભેગી થઈ હું જ કહું છું, હું એ સવાલ જ કહું એ છું, છે ત્રિવેદી સાહેબ, સવાલ દિલ્હીનું રાજકારણ દિલ્હીમાં જ રહેવા દો. અહીં અરવલ્લીનું રાજકારણ અરવલ્લીનું મને રાજકીય રીતે જવાબ ઢોળાઈ ગયું છે, એને જરા પણ સીધું કરો તમે. એમ નહીં સાહેબ, મારું નિવેદન તમે કેટલા નિવેદનો આપણે સ્થાનિક પ્રજા સાથે આપણે બંને મિત્રો ફરીએ કે જયદીપસિંહ કેટલા લોકો અવાજ ઉઠાવ્યો છે, કેટલા માટે, અને અમે અમારા વિરોધી પક્ષના અથવા તમારા સાથી પક્ષ કોંગ્રેસના પણ અહીંયા પ્રમુખ શ્રી છે, અમે હરદમ પ્રજાનો અવાજ બનવાની કોશિશ કરીએ છીએ. ઠીક છે, જયારે આ ગરીબ વ્યક્તિ ભોગ બન્યો છે, હું સતત એના સંપર્કમાં છું અને જવાબદારીપૂર્વક હું નિવેદન આપું છું. જરા અલ્પેશભાઈને પણ વિનંતી કરું કે જરા પરિવર્તનોને જરા ઇન્ટરવ્યુ લેજો. અમારા માણસો, મારી ટીમ, ભલે 5 માસ કે 10 માસ કદાચ આપની સમક્ષ દેખાતું હોય, એને જરા ઇન્ક્વાયરી કરજો કે જયદીપસિંહ લાગેલા છે. આશા રાખીએ છીએ અલ્પેશભાઈ કે આવનારા સમયની અંદર આપના પણ આશીર્વાદ અમારા પર બના રહે ને આપના સાથી મિત્રોના પણ આશીર્વાદ બન્યા રહે. અમારા આશીર્વાદ તો ના હોય, અમે તો મીડિયા એક તટસ્થ માધ્યમ છે, એમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કોઈ ના હોય. પ્રજાનો અવાજ જે કોઈ બનતું હોય એને ફ્લો આપીએ જ છીએ. અમે મીડિયા તરીકે અરીસો બતાવી શકીએ છીએ. અમે એક એવું પ્લેટફોર્મ છે કે જેમાં તમામ પક્ષોની વાત અમે રજૂ કરી શકીએ છીએ અને અમે પાર્ટી ન બનીએ, અમે કોઈને પણ વકીલ ના બનીએ, અમે કોઈના વકીલ ના બની શકીએ, અમે જજ ના બની શકીએ. જી, 2 હાથ જોડી વિનંતી કરીએ છીએ મોટાભાઈને કે જ્યારે અમારા લાયક કોઈ વાત પ્રજા સુધી પહોંચાડવાની હોય તો અમને થોડોક સહયોગ આપજો. આ જ આશીર્વાદ, બીજા કયા? ચોક્કસ સહયોગ. એ તમે જ્યારે પણ મને ફોન કરીને જાણ કરશો, તાત્કાલિક હું તમારી સમક્ષ હાજર થઈ જઈશ. આભાર સાહેબ, આભાર. જી, સવાલ એટલો જ છે કે જે ગરીબ વ્યક્તિ ઉપર મંત્રીના દીકરાઓએ જે ગુંડાગીરીના વરવા દ્રશ્યો સર્જ્યા, ગુંડાગીરી કરી બાહુબલીની સ્ટાઇલમાં, તેમણે ફિલ્મોની સ્ટાઇલમાં એમની ધોળાઈ કરી જાહેરમાં, અને એને તો ગાડીમાં ઉઠાઈ જવાનો પ્રયાસ પણ થયો. આ બધી ઘટનાઓ હજુ ભૂલી શકાતી નથી અને આ બધી ઘટનાઓને લગતો પત્રકાર સવાલ પૂછીએ છીએ તો જય શ્રી રામ કહીને ભાગી જવું, એના જેવી બેશરમી, નફટાઈ બીજી કોઈ હોઈ શકે નહીં. ચર્ચાનું અહીં સમાપન કરીએ છીએ. આજની વાત પાવર પ્લે કાર્યક્રમમાં. આવતીકાલે એક નવા વિષય સાથે ફરી મળીશું મિત્રો. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.